નમો ભગવતે વાસુદેવાય. પ્રહ્લાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધાઃ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈઃ નારાધિતું પુરુગુણૈરધુનાપి પિપ્રુઃ કિંતુષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતેઃ. ભક્ત પ્રહ્લાદજીનું વચન સત્ય કરવા માટે સંસારમાં સર્વમાં મારી જ સત્તા છે. જગતને સમજાવવા માટે સ્તંભમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. ભગવાન સર્વમાં છે એવું બોલવાથી લાભ નથી. અનુભવ કરો. તમારી આંખ જ્યાં જાય ત્યાં ભગવાન છે. તમારું મન જ્યાં જાય છે ત્યાં ભગવાન છે. એવો જે અનુભવ કરે છે એને પાપ કરવાની જગ્યા મળતી જ નથી. સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે અહીંયા ભગવાન નથી. ભગવાન તો મંદિરમાં બેઠા છે, અહીંયા ક્યાં છે? રાજા એ રાજમહેલમાં રહે છે. રાજાની સત્તા એના રાજ્યમાં અણુ પરમાણુમાં મળેલી છે. રાજ સત્તાને માનવી જ પડે છે. રાજ સત્તાને ન માને એને સજા થાય. કોઈ શ્રીમાનની મોટર વેગમાં જાય છે, બહુ મહત્વનું કામ છે. માર્ગમાં એક સિપાઈ ઉભો હતો, એને હાથ ઊંચો કર્યો. મોટર ઉભી રાખવી પડે છે. કદાચ એ શ્રીમાન એવો વિચાર કરે, ઘણા સિપાઈઓને હું નોકર રાખી શકું છું. સિપાઈને માન નથી. સિપાઈમાં રાજ સત્તા છે. સત્તા નિરાકાર અને રાજા સાકાર. સત્તાને કોઈ રંગ નથી હોતો. ભગવાન વૈકુંઠમાં વિરાજેલા છે. એ જ ભગવાનની સત્તા જગતમાં સર્વત્ર મળેલી છે. એવો અનુભવ કરો. માનો થોડી ભક્તિ કરે છે અને પાપ પણ કરે છે. ભક્તિમાં આનંદ આવતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો કોઈ દિવસ ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું કારણ એક જ છે, વ્યવહારમાં પાપ બહુ કરે છે. અને તેથી ભક્તિમાં જેવો આનંદ મળવો જોઈએ એવો આનંદ મળતો નથી. વ્યવહારને શુદ્ધ રાખો. વ્યવહાર કરવો જ પડે છે. ગૃહસ્થને જ વ્યવહાર કરવો પડે છે એવું નથી. સાધુઓને પણ વ્યવહાર કરવો. જેને મુઠ્ઠી ચણાની જરૂર છે, જેને લંગોટીની પણ અપેક્ષા છે,
એને વ્યવહાર કરવો જ પડશે. વ્યવહાર છોડશો નહીં. ઈશ્વર સર્વમાં છે એ યાદ રાખીને વ્યવહાર. જેનો વ્યવહાર અતિ શુદ્ધ છે એને જ ભક્તિનો આનંદ મળે. માનો થોડી ભક્તિ કરે છે અને વ્યવહારમાં છલ કપટ પણ કરે છે. કપટ કરવાથી થોડો લાભ થતો હશે, નુકસાન બહુ થાય છે. પાપ કરનારને થોડું સુખ મળતું હશે, પરિણામમાં બહુ દુઃખી થશે. વ્યવહારને શુદ્ધ રાખો. વ્યવહારની શુદ્ધિ ત્યારે થશે ઈશ્વર સર્વમાં છે એ યાદ રાખીને જે બોલે છે. પરમાત્મા સર્વમાં છે એવો અનુભવ કરીને જે કામ કરે છે એનો જ વ્યવહાર શુદ્ધ થાય છે. જેનો વ્યવહાર શુદ્ધ છે એને જ ભક્તિમાં આનંદ આવે છે. નરસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે ગુરુ ગુરુ એવી ગર્જના કરી. જગતને સમજાવે છે કોઈ સંતને ગુરુ કરો. ગુરુ કર્યા વિના રહેવું નહીં. ગુરુ કરવાની ઉતાવળ કરવી નહીં. पानी पीना छान के और गुरु करना जान के. સંતોના ચરિત્રો વાંચો. જે સંતનું ચરિત્ર તમને બહુ ગમે એ સંતને મનથી ગુરુ કરો. સંતને ગુરુ કરવાનો અર્થ એ છે કોઈ સંતને મનમાં રાખો. જે બહુ પૈસા કમાવે છે ને બહુ સુખ ભોગવે છે એવા વિલાસી કોઈ ગ્રહસ્થને મનમાં આવવા દેશો નહીં. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જેને પરમાત્માના દર્શન થયા છે એવા કોઈ મહાન પુરુષને આંખમાં મનમાં રાખો. સંતનું સ્મરણ તમને પાપ કરતા અટકાવશે. સંત કૃપા કરે છે ત્યારે ભગવાનના દર્શનની આંખ આપે છે. સદગુરુ સત્શિષ્યને બીજું કઈ આપતા નથી, પરમાત્માના દર્શનની આંખ આપે છે. સદગુરુદેવ અતિશય કૃપા કરે છે ત્યારે જ બગડેલું મન કાયમના માટે શુદ્ધ થાય છે. થોડા દિવસ ઘણા લોકો મનને પવિત્ર રાખે છે. કેટલાક લોકો 8 દિવસ રાખે છે, 15 દિવસ રાખે છે. ક્રોધ આવતો નથી, કામ નથી, લોભ નથી. કેટલાક મહિનો સંયમ રાખે છે. 1 મહિનો સંયમ રાખ્યા પછી શક્તિ વધે છે, મન બગડે છે. મન બગડતા વાર લાગતી નથી. કોઈ સંતના ચરણ પકડો, કોઈ સંતના આધીન રહેજો. સંત તમારા મનને શુદ્ધ કરશે. ધન આપીને સુખી કરવું એ કામ સંતનું નથી. તમે કોઈ શ્રીમાનના પાછળ પડો તો 1,00,000 2 લાખ આપીને તમને સુખી કરી દેશે. સંતો ધન આપીને સુખી કરતા નથી. સંતો બગડેલા મનને સુધારીને સુખી. સંતો વિકાર વાસનાનો વિનાશ કરીને સુખી કરે છે. સંતો ભક્તિનો રંગ લગાડે છે. નરસિંહ ભગવાન બોલ્યા છે ગુરુ ગુરુ. કોઈ સંતને માનો. બહુ સ્વતંત્ર થઈને ફરવું નહીં. સ્વાતંત્ર્ય પતન કરે છે. માનવમાં ઘણા દુર્ગુણ હોય છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે. તમારા બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં, કોઈ સંતમાં વિશ્વાસ રાખો.
પ્રહલાદજીને ગોદમાં લઈને નરસિંહ ભગવાન વિરાજેલા છે. જે બાળક માના ગોદમાં છે એને જરાય ચિંતા થતી નથી. જગતમાં ગમે તે થતું હશે, મારી ચિંતા મારી માને છે. ભગવાન જેને અપનાવે છે એ નિશ્ચિંત બને છે. ભગવાન જેને અપનાવે છે નિર્ભય બને છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. ભાગવતમાં સ્તુતિઓ અનેક આવે છે. તમે પણ તમારા ભગવાનની સ્તુતિ કરો. તમને જયારે ફુરસદ મળે છે ત્યારે શું કરો છો? ઘણા ભાગે માનવ સંસારની નિંદા સ્તુતિ કરે છે. આ ભાઈ બહુ સારા છે, આ ભાઈ સારા નથી. કોઈ માનવના વધારે વખાણ ન કરો. વખાણ કરવા લાયક એક ભગવાન છે. તમારા જીવનમાં તમને એવો અનુભવ થશે, આજે તમે જેના બહુ વખાણ કરો છો, સંભવ છે થોડા દિવસો પછી તમે એની નિંદા પણ કરવાના. સ્વભાવ બદલાય છે, જીવન બદલાય છે. કોઈ માનવની નિંદા કરે પાપ છે, કોઈ માનવના બહુ વખાણ કરે સારું નથી. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરશો, જીભ બગડશે, મન બગડી જશે. કોઈ માનવનું વર્ણન કરવું નહીં. જે કઈ છે ઠીક છે. કોઈનો તિરસ્કાર ન કરો, કોઈની નિંદા ન કરો, કોઈ માનવના બહુ વખાણ પણ ન કરો. જીવનમાં એવો અનુભવ થાય છે, જેનો માનવ તિરસ્કાર કરે છે, નિંદા કરે છે, એની સ્તુતિ કરવાનો પ્રસંગ આવે છે. જગતની નિંદા કરે પાપ છે, કોઈ માનવના વખાણ કરે સારું નથી. વખાણ ભગવાન ના કરે. પરમાત્માનું વર્ણન કરવાથી વાણી શુદ્ધ થાય છે. કોઈ સ્ત્રી કે પુરુષનું વર્ણન કરવાથી જીભ બગડે છે, મન બગડે છે. વર્ણન ભગવાનનું કરો. સંતો સર્વકાલ પરમાત્માની સ્તુતિ કરે છે. તમે સર્વકાલ ભગવાનની સ્તુતિ ભલે ન કરો, દિવસમાં 3 વાર અવશ્ય કરો. ભગવાનની સ્તુતિ સંસ્કૃત ભાષામાં જ કરવી જોઈએ એવું નથી. ભગવાનને બધી ભાષાઓ આવડે છે. તમારા હૃદયનો ભાવ ભગવાનના સન્મુખ પ્રગટ કરો. પરમાત્માનું વર્ણન કરો. ભગવાન અતિ ઉદાર છે, ભગવાન અતિ સરળ છે. માનવ ભૂલ કરે છે, ભગવાન ભૂલી જાય છે. પ્રહલાદજી નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. તમને સુખ મળે ત્યારે સુખમાં ભગવાનને સાથે રાખો. જે એકલો સુખ ભોગવે છે એ દુઃખી થાય છે. જે સુખમાં ભગવાનને સાથે રાખે છે. ભગવાનને સાથે રાખવાનો અર્થ એ છે, પ્રભુએ મને આ સુખ આપ્યું છે. સુખમાં ભગવાનના ઉપકાર માનો. હું બહુ લાયક નથી, તો છતાં હું સુખી છું. સુખમાં ભગવાનની સ્તુતિ કરો. પ્રભુએ મને સુખ આપ્યું છે. સુખમાં જે ભગવાનની સ્તુતિ કરે છે એ દુઃખી થતો નથી. તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે, ગભરાશો નહીં. દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે. દુઃખ એ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી. દુઃખ એ તમારા પાપને બાળવા માટે આવ્યું છે. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે,
ગભરાશો નહીં. દુઃખ કોના જીવનમાં આવ્યું નથી? જે સંસારમાં આવે છે એને દુઃખ ભોગવવું જ પડે છે. સંતોના જીવનમાં દુઃખના પ્રસંગો છે. શ્રી રામ શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે. ભગવાન એવી લીલા કરે છે, સંસારમાં આવ્યા પછી મારા જીવનમાં પણ દુઃખ છે. સગર્ભા સ્ત્રી સીતાજીનો રામચંદ્રજીએ ત્યાગ કર્યો. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે. શું દશા થઈ હશે? જે ઈશ્વર છે, જે નિર્દોષ છે, જે સર્વ સદગુણ સંપન્ન છે, સંસારમાં આવ્યા પછી એવી લીલા કરે છે, મારા જીવનમાં તો દુઃખ છે. દુઃખ આવવા દો. દુઃખમાં ગભરાશો નહીં. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો. કદાચ તમને એમ શંકા થશે, સુખમાં ભગવાનના ઉપકાર માનવા બરાબર છે, અતિ દુઃખમાં ભગવાનના ઉપકાર કેવી રીતે માને? ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, મનને સમજાવો, ભગવાનની બહુ કૃપા છે. મારા પાપ તો પહાડ જેવા છે, મને પ્રભુએ થોડી સજા કરી. માનવને સજા કરે છે ત્યારે નિષ્ઠુર થઈને કરે છે. પરમાત્મા જીવને સજા કરે છે ત્યારે બહુ દયા રાખીને સજા. દુઃખમાં ગભરાશો નહીં. દુઃખમાં ભગવાનને ઠપકો આપશો નહીં. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, એમના જીવનમાં કોઈ મોટો દુઃખનો પ્રસંગ આવે તો અકળાય છે, પછી ભગવાનને પણ સંભળાવે છે, હું 4 કલાક ભક્તિ કરું છું છતાં તમને મારી દયા આવતી નથી. પાડોશના લોકો તો કશું કરતા નથી, બહુ સુખી છે. બીજાને શું કરવા જુઓ છો? પ્રભુના દરબારમાં અન્યાય નથી. ભગવાન માનવને સજા તો કરે છે, બહુ દયા રાખીને સજા કરે છે. ભગવાન માનવને સજા કરે છે, જેને સજા કરે છે ગુપ્ત રૂપે એની સંભાળ પણ રાખે છે. ભગવાન એનું રક્ષણ કરે છે. સુખમાં જીવ સાથ આપે છે અને દુઃખમાં ભગવાન જીવ સાથે રહે છે. જેને જેને ભગવાન મળ્યા છે એ ઘણા ભાગે અતિ સુખમાં મળ્યા નથી, દુઃખમાં જ ભગવાન મળ્યા છે. પરમાત્મા દુઃખમાં જીવ સાથે રહે છે. ભગવાન જેને સજા કરે છે એનું રક્ષણ પણ કરે છે. મેં એને સજા કરી છે, હવે દુઃખી થવાનો છે. ભગવાન ગુપ્ત રૂપે એનું રક્ષણ કરે છે. દુઃખમાં ગભરાશો નહીં. દુઃખમાં ભગવાનને ઠપકો આપશો નહીં. દુઃખમાં ભગવાનના ઉપકાર માનો, મનને સમજાવો, મારા પાપ તો પહાડ જેવા છે, મને સજા વધારે થવી જોઈએ. મારા પ્રભુએ મને બહુ ઓછી સજા કરી છે, મારા ઉપર એમની બહુ કૃપા છે. ભગવાન મારા છે અને તેથી પ્રભુએ મને સજા ઓછી કરી છે. સુખમાં ભગવાનની કૃપા માને એ સાધારણ વૈષ્ણવ છે. અતિ દુઃખમાં પણ જે ભગવાનની કૃપા માને એ જ સાચો વૈષ્ણવ છે. દુઃખમાં ભગવાનની સ્તુતિ કરો, દુઃખમાં પરમાત્માનું સ્મરણ કરો. ભક્તિ રસમાં મન થોડું તરબોળ થાય તો દુઃખની અસર બહુ થતી નથી. સુખ અને દુઃખ એ મનના ધર્મો છે. મનને અનુકૂળ લાગે છે ત્યારે સુખ થાય છે, મનને પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ થાય છે. બહુ ભીડમાં ગરમીમાં તમારો ખાસ મિત્ર તમારી પાસે આવીને બેસે
તો તનને ગરમી લાગતી નથી, ઠંડક લાગે છે. મારો મિત્ર મારી પાસે બેઠો છે. મન કે છે આ મારો મિત્ર છે, અનુકૂળ છે. બહુ ભીડમાં કોઈ સાધારણ માનવ એકદમ તમારી પાસે આવીને બેસી જાય તો ગરમી પણ વધારે લાગે છે. પાછળ ઘણી જગ્યા છે, આગળ આવવાની શી જરૂર છે? મન કે છે આ મારો નથી. મનને પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ થાય છે. મન કે છે આ મારો મિત્ર છે, ત્યારે સુખ થાય. સુખ અને દુઃખ એ મનની કલ્પના છે. મનને ભક્તિ રસમાં તરબોળ રાખે. ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે ગભરાશો નહીં. પ્રેમથી ભગવાનનું સ્મરણ કરો, ભગવાનના વખાણ કરો. ભગવાનની બહુ કૃપા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને દિવસમાં 3 વાર ભગવાનની સ્તુતિ કરો. રાત્રે સૂતા પહેલા ભગવાનની સ્તુતિ કરો. વધારે નહીં તો પથારીમાં બેસીને અડધો કલાક પણ ભક્તિ કરો. ભગવાનના નામનો જપ કરો. ભગવાનને વંદન કરીને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો. તમારા બહુ ઉપકાર છે. રાત્રે સ્તુતિ કરો. પ્રહલાદજી નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માદિક દેવ, વિશ્વામિત્રાદિક ઋષિ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે. ભગવાનના દર્શન થતા નથી. પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે, મને ગોદમાં લીધો. આજે હું નિર્ભય થયો. મને હવે કાળની પણ બીક લાગતી નથી. પ્રભુએ જેને અપનાવ્યો છે. પ્રહલાદજીએ સ્તુતિમાં કહ્યું છે પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી. બહુ પૈસા કમાવે અને મંદિરમાં બહુ સેવા કરે એટલે ભગવાન રાજી થાય છે. પ્રાચીન કાળમાં જેટલા સંતો થયા છે ઘણા ભાગે બધા ગરીબ હતા. શ્રીમાન સંતો બહુ જ ઓછા છે. ભક્તિમાં ધન ગૌણ છે. બહુ પૈસા કમાવાની જરૂર નથી. કોઈ કોઈ વખત ગરીબને દુઃખ થાય છે. આ શ્રીમાન લોકો ઘણું કરે છે, દાન આપે છે, પુણ્ય કરે છે. મને પ્રભુએ કઈ આપ્યું નથી, હું કઈ કરી શકતો નથી. શ્રીમાન લોકો કરે છે, સારું છે. તેથી ગરીબને દુઃખી થવાની જરૂર નથી. કોઈ શ્રીમાન 1000 રૂપિયા ભગવાનને આપે, ભગવાનને લેતા સંકોચ થતો નથી. કોઈ ગરીબ 1 પૈસો આપે ત્યારે ભગવાનનું માથું નમે છે. એના ઘરમાં ખાવાનું નથી, એને મેં કપડા આપ્યા નથી, બહુ ગરીબ છે, મને 1 પૈસો આપે. ગરીબનો પૈસો લેતા ભગવાનને પણ સંકોચ થાય. શ્રીમાન નું લેતા સંકોચ થતો નથી. મેં એને ઘણું આપ્યું છે, મને 1000 આપે તો સુધાર મારે. આ શ્રીમાન લોકો વાપરે છે, સારું છે. પોતાના માટે ઘણું રાખે છે અને વધી જાય તો થોડું વાપરે છે. ભગવાનને બધી ખબર છે. તારા માટે તે કેટલું રાખ્યું છે, તારી વહુના માટે કેટલું રાખ્યું છે, તું મને કેટલું આપે છે, હું બધું જાણું છું. ભક્તિમાં પૈસો ગૌણ છે. બહુ પૈસા કમાવાની જરૂર નથી. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી. બહુ ભણે એટલે ભગવાન રાજી થાય છે. ભણેલા લોકોથી તો ભગવાન બહુ દૂર રહે છે. ભણેલા લોકોથી ભગવાન પણ ગભરાય છે. ભણેલા લોકોને છલ કપટ કરતા બહુ આવડે.
એક શબ્દના અનેક અર્થ કરતા આવડે. તે વખતે મેં કહેલું, પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો, ઝટ ફરી જશે. જે ભણ્યો નથી એને વધારે કપટ કરતા પણ આવડતું નથી. એ વધારે કપટ કરી શકે નહીં. ભણેલા લોકો બોલવામાં લખવામાં બહુ હોશિયાર હોય છે. ભગવાન એમનાથી દૂર રહે છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી. જે બહુ ભણેલો છે ત્યાં અનેક દોષ આવે છે. જે બહુ ભણેલો માણસ છે એ ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરશે. જે અભણ છે એ ચમત્કાર વિના નમસ્કાર કરે છે. હું કઈ ભણ્યો નથી, મને કશું આવડતું નથી, હું મૂર્ખો છું. અભણ બધાને નમે ત્યારે માલિકને ગમે છે. ભણેલો બધાને ગમતો નમતો નથી. તે અક્કડમાં હોય છે, હું બધું જાણું છું. ભણેલા લોકો સાધુ સંતો પાસે જતા નથી. કદાચ જાય તો દૂરથી વિવેકથી વંદન કરે છે, હૃદયથી વંદન કરતા નથી. મહારાજમાં છે શું? મહારાજ મને કઈ ચમત્કાર બતાવે તો હું નમસ્કાર કરું. ચમત્કાર પછી નમસ્કાર એ અભિમાન છે. બહુ ભણેલો અભિમાનમાં રહે છે. બહુ ભણેલાને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. સંતો ચમત્કાર કરતા જ નથી. ચમત્કાર જાદુગર કરે. સંતોને પ્રસિદ્ધિ અને પૈસો બે તુચ્છ લાગે છે. સંત તેને કે છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે. જે ભગવાનના આનંદમાં રહે છે એને સંત કે છે. જેને પ્રભુનો આનંદ મળ્યો છે એને ધન અને માન ગમતું નથી. ચમત્કાર તો જાદુગર કરે છે. એને એવી ઈચ્છા છે મારી પ્રસિદ્ધિ થાય, મને માન મળે, ધન મળે. સંત કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી. જાણીને બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે તો ઘણા દિવસોના પુણ્યનો નાશ થઈ જાય. સંતોના ચરિત્રમાં ચમત્કાર દેખાય છે. એ ચમત્કાર ભગવાન કરે છે. કોઈ કોઈ વખત ભગવાનને એવી ઈચ્છા થાય છે મારા ભક્તની કીર્તિ વધારવી છે. તે ભક્તોની કીર્તિ વધારવા માટે ભગવાન કોઈ વખત ચમત્કાર કરે છે. સંતને એવી ઈચ્છા થતી નથી લોકો મને માન આપે, મને ધન આપે. સંત કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી. બહુ ભણેલો ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે. બહુ ભણેલાને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે. બહુ ભણેલામાં અનેક દોષ આવે છે. બહુ ભણેલો જે છે ને એ વાતો કરશે, ચર્ચા કરશે, શાંતિથી બેસીને પ્રેમથી પૂજા નહીં કરે. બહુ ભણેલા લોકો મળે છે અને તે કે જે તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. ચર્ચા કરવાની જરૂર જ નથી. આપણા ઋષિઓ એ બહુ વિચાર કરીને લખ્યું છે. ઋષિઓ મહાન જ્ઞાની હતા, બુદ્ધિમાન હતા. ઋષિઓ જે લખ્યું છે તે બધું સાચું છે. ઋષિઓના વાણીમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. બહુ ચર્ચા કરવાથી શો લાભ છે? બહુ ભણેલો માણસ પ્રેમથી પૂજા કરતો નથી, વાતો કરે છે. બહુ ભણવાની જરૂર નથી. એક બહુ ભણેલા સાહેબ મળ્યા હતા તે કહેતા હતા કે મહારાજ તમે કથા ઠીક કરો છો, તમે કથામાં બોલો છો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પીવું નહીં. ભગવાન પાણી પીએ છે? ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે, આનંદ રૂપ છે. ભગવાનને ભૂખ નથી ને ભગવાનને તરસ નથી. ભગવાન ખાતા નથી ને પાણી પીતા નથી. આ બધું નાટક છે. હું માનતો નથી. ભગવાન ખાતા હોય તો ભોગ ધર્યા પછી ઓછું કેમ થતું નથી?
ભગવાનને ભોગ ધર્યા પછી જરાય ઓછું થતું નથી. ભગવાન ખાતા નથી. ભગવાન ભોજન કરતા હોય તો ઓછું થવું જોઈએ. તમારે સિદ્ધ કરવું પડશે. આજકાલ નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પણ પ્રશ્ન એવો નથી કે જેનું સમાધાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું ન હોય. વ્યાસનારાયણ જાણે છે કલિયુગમાં કેવા કેવા બુદ્ધિમાન ઉત્પન્ન થવાના છે. વ્યાસજીએ કોઈ વિષય છોડ્યો જ નથી. વ્યાસજીનો આ અંતિમ ગ્રંથ છે. હજારો વર્ષો સુધી ધ્યાન કર્યું, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી, જ્ઞાન ભક્તિનો પરિપાક થયા પછી અતિ વૃદ્ધાવસ્થામાં ભાગવતની રચના કરી.